હવે બતાવીએ ત્રીજી આંખમાં કેદ આતંક। ક્યાંક લુખાઓએ આતંક મચાવ્યો તો ક્યાંક રફતારના રાક્ષસો બેફામ બન્યા। આતંકની આ તસવીરો પોલીસે પડકાર ફેંકી રહી છે। ફરી પોલીસી ધાકને લઈ ઉઠી રહ્યા છે સવાલ। ક્યાંક રફતારના રાક્ષસો બેફામ, ક્યાંક સ્ટંટબાજોએ ઉપાડો લીધો। ક્યાંક લુખ્ખા તત્વોએ હદ કરી પાર। મોબાઈલ કેમેરામાં કે ત્રીજી આંખમાં કેદ એવી તસવીરો છે। રાજ્યમાં વધતી ગુનાહિત ઘટનાઓ આપી રહી છે પડકાર કે પોલીસ શું કરી રહી છે? કેમ લોકોને કાયદાનો ડર નથી? કેમ અસામાજિક તત્વો અને રફતારના રાક્ષસો છાકટા બન્યા છે? રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર। વડોદરામાં રફતારના રાક્ષસોનો કહેર જુઓ। વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। શહેરના અમિતનગર સર્કલ પાસે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। કારના ચાલકે રાહદારીને ટક્કર મારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। કાર પર આગળ પાછળ નંબર પ્લેટ ન હોવા અને કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી ડ્રાઈવરની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે। વાયરલ થયેલા સીસીટીવીના આધારે પોલીસે ફરાર કાર ચાલકને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાઈવે પર સ્ટંટબાજોનો આતંક, ન લોકોની ચિંતા ન પોતાના જીવની પરવા। રસ્તા પર જાણે પોતાનું જ રાજ હોય તેમ સ્ટંટબાજો બન્યા છે બેફામ। સુરેન્દ્રનગરના સાયલાના ધમધમતા નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે, જ્યાં સ્ટંટબાજે બાઇક પર જોખમી સ્ટંટ કર્યા। બાઇક પર સૂતા સૂતા ફૂલ સ્પીડે બાઇક ચાલક બાઇક હંકારી રહ્યો છે, જેના કારણે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા। હાઈવે પર સ્ટંટબાજોના આતંકે હવે હદ પાર કરી છે, ત્યારે લોકોએ સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ટ્રકની અડફેટે મહિલાનું મોત। રાજકોટમાં ફરી એકવાર બેફામ દોડતા ટ્રકનો આતંક સામે આવ્યો છે। જામ ટાવર ચોક વિસ્તારમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત થયું। મહિલા પોતાના પુત્ર સાથે બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે બાબુભાઈ ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું। અકસ્માતમાં તેમના પુત્રને પણ ઈજા પહોંચ્યા હોવાની પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકને કબજે કરી ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતકની ઓળખ શહેનાઝબેન દલ તરીકે થઈ છે। તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા। ઘટના સ્થળે પહોંચ્યો તો જોયું તો બેન ખટારાના ટાયર નીચે આવી ગયા એકદમ। હવે એમાં મારું કહેવાનું એટલું જ થાય છે કે જે આ ગાડીને 24 કલાક આપણે ખટારાવાળાને મોટી ગાડીને એન્ટ્રી હોતી નથી, બરોબર? તો હું એમ કહું કે આ લોકોને એન્ટ્રી કરવા દે છે, એમાં ટ્રાફિક કરવાની ઘોર બેદરકારી કે જે આપણે ટ્રાફિકનો નિયમ કે રૂલ્સ છે કે હવાના પરમાં જે ગાડી આપણે આવતી નથી, તો હું એમ જ કહું છું કે આ મોટી ગાડીને 24 કલાકમાં એન્ટ્રી નથી, તો 24 કલાક લગીનમાં એન્ટ્રી હુકમ થાય છે આ ગાડીની? અને એ લોડેડ ગાડીને આવી રીતે વારંવાર આ જોવા મળે છે, વારંવાર આપણને આવું ને આવું કે ગમે ત્યારે બસ હોય, ખટારો હોય, ગમે ત્યારે ટુ વ્હીલરને હાલતા હલફેટા લેવા લે જ છે આ લોકો। લુખ્ખા તત્વોએ મચાવ્યો આતંક। વડોદરામાં જુઓ, લુખ્ખાઓમાં છે પોલીસની કોઈ ધાક? વડોદરાના કચિયા ગામે રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે મારામારીનો આ વિડીયો છે, જ્યાં કેટલાક લુખ્ખાઓ દંડા અને પાઇપ વડે તૂટી પડ્યા। સાંજના સમયે લુખ્ખાઓએ આખા વિસ્તારને બાનમાં લીધો। વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। મારામારીનું કારણ હજુ બહાર નથી આવ્યું, પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે પોલીસમાં લુખ્ખાઓની ધાક ઓસરી રહ્યા હોવા તરફ ઇશારો કરે છે। ધાર્મિક નિવેદનમાં ગુંડાગીર્દીનો વિડીયો વાયરલ। 1 વર્ષ જૂના ધાર્મિક મુદ્દાને લઈને વૃદ્ધનું અપહરણ અને મારપીટની ગંભીર અને ચોંકાવનારી ઘટના હાલ બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે। સમી તાલુકાના દાદર ગામના સમાજ અગ્રણીનું બનાસકાંઠાના દિયોદર ખાતેથી અપહરણ કરીને તેમને ઓગણનાથ મંદિરે લઈ જઈ લુખ્ખા તત્વો દ્વારા મારપીટ કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બનાવ બાદ પીડિત વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો થઈ રહ્યા છે। ત્યારે આ તમામ બાબતો વચ્ચે વૃદ્ધ સાથે
સાથે નરાધમોએ આચરેલી ક્રૂરતાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચ્યો. રાધનપુરના સુબાપુરા ગામે 1 વર્ષ પહેલા યોજાયેલ એક પ્રસંગ દરમિયાન સિનાર ગામના મહંત અને દેવ દરબારના મહંતે હાજરી આપી હતી. મહંત બળદેવનાથ અને મહંત ગોવિંદભાઈ બાપુ એક સાથે હાજરી આપી ત્યારે બે મહંતો વચ્ચે કોઈ બાબતે વિવાદ સર્જાયો હતો, જેમાં ગોવિંદભાઈ બાપુનું અપમાન થયા હોવાનો દાવો ઉઠ્યો. બાદમાં આ મામલે ચૌધરી સમાજના ભોગ બનનાર આગેવાને ગોવિંદભાઈ બાપુના સમર્થનમાં સામાજિક નિવેદન આપ્યું. આક્ષેપ છે કે આ જ બાબતનો મંદુક રાખીને 1 વર્ષ બાદ કેટલાક શખ્સોએ સમાજના ભોગ બનનાર આગેવાનનું દિયોદરથી અપહરણ કરી તેમને ઓગણનાથ લઈ ગયા અને ત્યાં હોકી, ધોકા અને ગરદા પાટુથી ગંભીર મારપીટ કરી છે. અમારા મહંત ગોવિંદપુરી બાપુ પણ ત્યાં બોલાયેલા. અમારા ગોવિંદપુરી બાપુનું એમને થોડું અપમાનિત કરેલું એટલે મેં મારી સમાજને આગેવાન તરીકે ભેગી કરીને કીધું કે મહંત આપણા જે છે એમનું અપમાન થયું છે તો આપણા મહંતને આપણા બાવનના ગોળ મળે અને દેવ દરબાર મંત દેવ દરબારની ત્યાં કરે. બરાબર, આપણે હવે દેવ દરબાર મંતને બોલાવવાના નહીં. આ મેં કીધેલું એનો મારા માથે એ લોકોએ થોડો દાઢો રાખી મને બીરોણી આલી ધમધમકી આપી, મારી નાખવાની આપી અને મને ત્યાં લઈ ગયેલા દેવ દરબાર. ત્યાં દેવ દરબારના મંત અને લુખા તત્વએ મને ખૂબ માર મારી અને મેં માફી માગવા છતાં મને એ લોકોએ ખૂબ ત્રાસ આપ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે પીડિત પરિવારનો આક્ષેપ છે કે પોલીસને જાણ કરવા છતાં 5 દિવસ સુધી ગુનો નોંધાયો ન હતો. આ ન્યાય સામે હવે સમગ્ર ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ ઉઠી રહી છે. અજમલભાઈને ત્યાં આંતરી અને દેવ દરબાર લઈ ગયેલા. હવે દેવ દરબાર અજમલભાઈના કહેવા પ્રમાણે એમને માર માર્યો, સખત એમના ઉપર દબાણ કર્યું, બરાબર, ના બોલવાનું બોલવડાયા અને એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. બરાબર, એટલે અમારા ચૌધરી સમાજ માટે આ ઘટના બહુ લાચારજનક અને ગંભીર બાબત છે અને ખૂબ અન્યાય થયેલો છે. અને સત્તા 11 તારીખથી 15 તારીખ સુધી જો પોલીસ ફરિયાદ ના લે તો આમાં રાજકારણ કે કોઈ ગુંડા તત્વોનો હાથ હોય તો જ આવું બને. 15 તારીખ સુધી પોલીસ ફરિયાદ લેતી નથી. અમે એસપી પાસે, ડીવાયએસપી પાસે ગયા. આ લોકો અમને ધક્કા ખવડાવે છે. આ મારા મામાનું અપહરણ થયું છે. અપહરણ કરીને પોતે દેવ દરબાર જાગીરમાં લઈ ગયા, ત્યાં મારપીટ કરી છે. મારપીટ કરીને પોતાને 112 ઉપર ફોન કર્યો, 112 લેવા આવી, પણ આ વ્યક્તિઓ પોલીસ કોઈ પણ પ્રકારનું કાર્યવાહી કરતી નથી. અમારે ન્યાયની એટલી જ માગણી છે કે એનો વરઘોડું નીકળે અને જે મહંત રહ્યા એને કાયદેસરની કાર્યવાહી કરે, એ જ અમારી અપેક્ષા છે. બે બાઇક વચ્ચે ભીષણ ટક્કર. જયપુરની આમેર ઘાટીનો રસ્તો અકસ્માત ઝોન બની ગયો છે. ફરી અહીં રફતારનો કહેર સામે આવ્યો. સીસીટીવીમાં કેદ જોઈ લો આ ભીષણ ટક્કર. પૂરપાટ ઝડપે આવતી બે બાઇકો સામસામે ટકરાઈ છે. બાઇક વચ્ચેની ટક્કર એટલી ભીષણ હતી કે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રકૃતિનું વરદાન એટલે મહુડું. શું તમે ગુજરાતમાં થતી આ ઔષધીય વનસ્પતિ વિશે જાણ્યું છે? ન જાણ્યું હોય તો જાણી લો. કારણ કે મહુડાના ફૂલ અને ફળનો ઉપયોગ આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ થાય છે, જે દવા તરીકે કામ કરે છે. મહુડાના ફળ અને ફૂલ આદિવાસીઓને આખા વર્ષની કમાણી કરી આપે છે. ત્યારે જાણો મહુડાના ફાયદા. આદિવાસીઓનું કલ્પવૃક્ષ. મહુડો એટલે આદિવાસીઓનો કમાઉ દીકરો. મહુડાના વૃક્ષ બન્યા આવકનું સાધન. સામાન્ય રીતે મહુડાનું નામ પડે એટલે દરેકના મનમાં દારૂ યાદ આવે. જો કે તે વાત સહજ છે. મહુડાના ફૂલોના અર્કમાંથી ખાસ આલ્કોહોલિક પીણું બનાવવામાં આવે છે, જે આદિવાસીઓમાં લોકપ્રિય છે. પરંતુ મહુડો અન્ય રીતે પણ ઉપયોગી છે તે ઘણા ઓછા લોકોને ખબર છે. તેમાંય પ્રકૃતિના રક્ષક એવા આદિવાસીઓએ આ ખજાનાને સાચવી રાખ્યો છે, કારણ કે મહુડો એ અનેક આરોગ્યવર્ધક ઔષધિઓનો ખજાનો છે. પંચમહાલ જિલ્લામાં વર્ષો જૂના મહુડાના વૃક્ષ આવેલા છે. આ વૃક્ષ વર્ષમાં 4 મહિના એટલે કે માર્ચ મહિનાથી જૂન જુલાઈમાં સુધી ફૂલ અને ફળ આપે છે. પહેલા મહુડાના ફૂલ આવે છે, જેને વીણી ખેડૂતો વેચાણ કરતા હોય છે, બળદને પણ ખવડાવતા હોય છે. ત્યારબાદ મે અને જૂન જુલાઈ માસમાં આ વૃક્ષ પર ફળ એટલે કે ડોળી આવે છે, જે પાકી ગયા બાદ વીણી એકત્રિત કરી સુકવણી કરાય છે. સુકાઈ ગયા બાદ ઉપરનું પડ તોડી
ઘાણી પર જઈ અને ડોળીનું પિલાણ કરી તેનું તેલ કઢાય છે, જેને દવા અને ભોજનમાં આદિવાસીઓ ઉપયોગમાં લે છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં મહુડાના વૃક્ષ આવે છે અને આ મહુડાના વૃક્ષ ખેડૂતો માટે કલ્પવૃક્ષ માનવામાં આવે છે. પ્રથમ અહીંયા મહુડાના ફૂલ લાગતા હોય છે આ વૃક્ષ ઉપર અને ત્યારબાદ ડોળી લાગતી હોય છે અને આ ડોળીનું જે ફળ છે તે ઔષધીય ફળ માનવામાં આવે છે. સાથે જ અહીંના જે ખેડૂતો છે તે આ ડોળી વીણી અને ડોળીમાંથી તેલ કઢાવી અને તેનો ઉપયોગ કરતા હોય. હું આપની સીધા દ્રશ્ય બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પ્રત્યેક વર્ષ જુલાઈ માસ હોય છે તેમાં આ પ્રકારે જે ખેડૂતો હોય છે તે ખેતીકામ પરવારી અને જૂન માસમાં જે એકત્રિત કરેલી ડોળી હોય છે તે ડોળીને વીણી અને ફોડી અને સૂકવી ત્યારબાદ આ રીતે ગાડી પર જઈ અને શુદ્ધ તેલ કઢાવતા હોય છે. સાથે સાથે જે ફળ હોય છે આ ફળ જોઈ શકો છો. આ ફળ છે તે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો છે, જે સારી ખેત પેદાશ આપતું હોય છે. સાથે ઓર્ગેનિક પણ માનવામાં આવતું હોય છે. સાથે જ આ જે તેલ છે તે પણ ઓર્ગેનિક માનવામાં આવે છે, કુદરતી તેલ માનવામાં આવતું હોય છે. ઔષધીય ગુણો ધરાવતું આ તેલ છે. આમ તો આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને મકાઈની ખેતી થતી હોય છે, પરંતુ ખેડૂતોના મતે મણ મકાઈના માત્ર 300 રૂપિયા મળે છે, જ્યારે કે મહુડો 800 રૂપિયા સુધીની કમાણી કરી આપે છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા, જાંબુઘોડા સહિતના અનેક વિસ્તારોમાં રહેતા ખેડૂતો માટે મહુડો કલ્પવૃક્ષ અને એક કમાઉ દીકરા સમાન છે. એટલું જ નહીં, મહુડાના ફૂલ અને ફળ એ કોઈ પણ પ્રકારના ખાતર, બિયારણ, માવજત કે ખર્ચ વિના વર્ષો સુધી આવક આપે છે. મહુડાના ફળ ડોળીમાંથી મળતું ખાદ્ય તેલ અસહ્ય મોંઘવારી સામે પણ સસ્તું હોવાથી આદિવાસીઓ માટે આશીર્વાદ સમાન છે. હાલ પંચમહાલ જિલ્લામાં ઘાણીઓ પર મહુડાના ફળ ડોળીનું તેલ કઢાવવા માટે આદિવાસીઓએ કતાર લગાવી છે. અમારું આ પીલવાનું કામ વર્ષો જૂનું છે એટલે અમે મજૂરી લઈએ છીએ. કિલોએ 5 રૂપિયા, મણના 100 રૂપિયા. એટલે લોકો સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી પીલાવા આવે છે અને હમણાં આ એની સિઝન ચાલે છે 6ઠ્ઠા અને 7મા મહિનામાં. અને આ તેલમાં કોઈ મિક્સ નથી. અમની નજર સમક્ષ જ અમે એમનું પિલાણ કરીએ છીએ. ખેડૂતો જાતે જ લઈને આવે છે અને તેલ ખાવામાં પણ સારું છે. ડોળીમાંથી બનતું તેલ છે ફાયદાકારક. મહુડાના ફળમાંથી નીકળતું તેલ, જેને ડોળીનું તેલ કહેવાય છે. મહુડાનું ફળ ડોળી, જેનું તેલ આયુર્વેદના મતે સાંધાના દુખાવા માટે ગુણકારી છે. મહુડાના તેલની માલિશ કરવાથી આડઅસર નથી થતી. આ તેલનો ઉપયોગ કોસ્મેટિક અને સાબુ બનાવવા પણ થતો હોય છે. મહુડાનું તેલ વાળ માટે પણ ઉત્તમ છે. વાળના વિકાસમાં ફાયદાકારક છે. ત્વચા માટે પણ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. પાક થાય એટલે પોટીને પછી એને ડોળી ફોડીએ, ડોળી ફોડીને સુકવીએ, સુકવીને પછી એને મશીને પીલીએ, પીલીને પછી તેલ કાઢીએ, તેલ કાઢીને પછી એને ખાઈએ. એનાથી પછી અમારે કોઈ રોગ થાય ના, ચામડીનો રોગ કશાનો થાય ના.